મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે। કીર્તિ પટેલની ધરપકડ કરવામાં આવી છે। સૂત્રો દ્વારા આ માહિતી પ્રાપ્ત થઈ રહી છે। રાજસ્થાનથી કીર્તિ પટેલની ધરપકડ કરી લેવામાં આવી છે। જૂનાગઢ પોલીસ સત્તાવાર જાહેરાત કરશે। કીર્તિ પટેલ સામે જૂનાગઢમાં 3 જેટલી ફરિયાદો થઈ છે। સતત ને સતત વિવાદિત નિવેદનો અને વિવાદિત હરકતો માટે થઈને કીર્તિ પટેલ ચર્ચામાં રહેતી હોય છે। ત્યારે કીર્તિ પટેલને લઈને અત્યારે સમાચાર સામે આવી રહ્યા છે। કીર્તિ પટેલની ધરપકડ કરવામાં આવી છે। કીર્તિ પટેલને સાંજ સુધીમાં જૂનાગઢ લાવવામાં આવશે। વિવાદિત કીર્તિ પટેલની ધરપકડ થઈ હોવાનું સૂત્રો દ્વારા માહિતી પ્રાપ્ત થઈ રહી છે। રાજસ્થાનથી કીર્તિ પટેલને ઝડપી પાડવામાં આવી છે। તેની ધરપકડની કાર્યવાહી કરવામાં આવી છે। સૂત્રો દ્વારા અત્યારે હાલ આ માહિતી પ્રાપ્ત થઈ રહી છે। કીર્તિ પટેલ સામે જૂનાગઢમાં 3 ફરિયાદો થઈ છે। ત્યારે જૂનાગઢ પોલીસની ટીમ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે અને કીર્તિ પટેલને સાંજ સુધીમાં જૂનાગઢ લાવવામાં આવશે। જે સૂત્રો દ્વારા માહિતી સામે આવી રહી છે। ધરપકડ કરવામાં આવી વિવાદિત એવી કીર્તિ પટેલની ધરપકડ થઈ ચૂકી છે। રાજસ્થાનથી તેને ઝડપી પાડવામાં આવી છે, પકડી પાડવામાં આવી છે, ધરપકડ કરવામાં આવી છે। કેતન ઓઝા વધુ વિગતો સાથે જોડાયેલા છે। કેતન, વિવાદોમાં રહેતી કીર્તિ પટેલની આખરે ધરપકડના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે, શું માહિતી? ચોક્કસ કિટનરી કે જે રીતે છેલ્લા ઘણા 4-5 દિવસથી જે મૃગીકુંડના ઇસ્યુને લઈને કીર્તિ પટેલ અને ઇન્દ્ર ભારતી બાપુ વચ્ચે વિવાદ થઈ રહી છે। કીર્તિ પટેલ ફરાર થઈ ગઈ હતી। જૂનાગઢ ભવનાથ પોલીસ સ્ટેશનમાં તેની સામે 3 ફરિયાદ દાખલ કરવામાં આવી છે। અલગ અલગ ફરિયાદોને લઈને પોલીસની અલગ અલગ ટીમો છે તે તપાસ કરતી હતી। આ તમામ દરમિયાન છે આજે જે રાજસ્થાનથી કીર્તિ પટેલની છે ધરપકડ કરવામાં આવી છે। જૂનાગઢ પોલીસની એક ટીમ દ્વારા છે તેની ધરપકડ કરવામાં આવી છે। ખાસ કરીને તેની સામે જે ફરિયાદો થઈ છે તેને લઈને તેને પોલીસ શોધતી હતી અને તેને ફરાર થઈ ગયા બાદ તેની જે જગ્યા હતી તેના લોકેશન મેળવવામાં આવ્યા હતા, મોબાઈલ ટ્રેસ પણ મૂકવામાં આવ્યા હતા। તેમને જે બાતમીદારો છે તેમની પાસેથી માહિતી મંગાવતી હતી। આ તમામ બાબતોને લઈને અંતે જે કીર્તિ પટેલ છે ટિકટોક સ્ટાર અને તેની ધરપકડ કરવામાં આવી છે। ખાસ કરીને તેને સાંજ સુધીમાં જૂનાગઢ લાવવામાં આવશે તેવી અત્યારના જે છે સૂત્રોમાંથી માહિતી મળી રહી છે। સમગ્ર બાબતને લઈને જે જૂનાગઢ પોલીસ છે ઊંડાણપૂર્વક તપાસ પણ કરી રહી છે। જે આગામી સમયમાં હવે કયા પ્રકારની રણનીતિ રહેશે અને જે ફરિયાદ દાખલ થઈ છે તેને લઈને કેવા કેવા જે કાર્યક્રમો થશે, કામગીરી થશે તે મુજબનું જે જોવા મળશે। જી ધન્યવાદ કેતન આ માહિતી માટે।